હા બાબા ત્યાં છે. પછી મને રાતના કે આજે મારો કે હોવાના 4 વાગ્યાની જગાડી પાડ્યો. પછી હુઈ રહેલી હોય કાં એટલી બધી બહાર નીકળી પડું ઠંડીમાં. એ બધા વિચાર મગજમાં જગાડ્યું કે આ બધું તું છે ધંધા સારું કરતો છે. તું એટલા સારું કરતો છે કે તું છે ને તે પહેલા મારી પાસે લડાઈ કરાવડાવીને તારી પાસે કબૂલ કરાવડાવ્યું કે હા તે મારી સાથે લગ્ન કરલા ને હું તારી ભરી છું એમ કહીને. હવે જે આ બધા ટાઈપમાં તે કરાવતો છે તું એટલા સારું કરાવતો છે કે હવે તું છે તે મારી પાસે લડાઈને તું એમ તારે એમ કબૂલ કરવું છે કે હા મારા કરતા તું અજીતા મહાન છે એમ કરીને છે કે તું મહાદેવ એમ કરીને છે તો તું આ બધું તોફાન કરાવ કરતો છે મારી પાસે. એટલી તો મને હવે છે હવારના બે જમાયું કે એટલા સારું જો હવે આ છે તારું આ બીજો નાટક કર્યો કે હવે મેં તારી પાસે લડાઈને તને છે તે કબૂલ કરાવું કે જો તારા કરતા મેં જ વધારે કામ કરેલું છે ને તારા કરતા મોટી હું જ છે એમ કરીને. ને હકીકત એ છે ને તું તો બધા કેટલી બધી જગ્યાએ બધા વિઝિટર જાય બધા ત્યાં સારું કાંઈ બધા 70 જગ્યાએ મોજથી જઈને મેં છે તે ની કોઈ દાડો કશો કઈ લગ્નમાં જાઉં ની કોઈ પ્રસંગમાં જાઉં કશે બહાર ખાવાનું મળે નહીં ને હોટલમાં ખાવાની તો મારી ઓકાત નહીં મળે. એટલા પૈસા તો ખર્ચવાના મારી પાસે મળે જ નહીં. એટલે છે તે મોજ તો ત્યાં જ કરેલી ને. ભલે બીજા બધા તને એમ કે ભગવાન થયેલો અને હાદાથી રહેલો પણ છે ત્યાં બધા હાથે મળ્યો જોડ્યો આખો દાડો વિતરાયેલો. એટલે તારા નોકર ચાકર ને મેં એકલી આખી જિંદગી કાઢી. એટલે મોટાઈ તો મારી જ ના વળી છોની તારા ગધેડા બધા ની કબૂલ કરે તો શું થઈ ગયું. તું કબૂલ કરે એટલે જખ મારીને એ લોકો નીચે મૂડી કરવી પડે અને કાં જવાના છે બધા. ચાલ પાછી આજે નવસારી ગઈ ને છે પાપડી ને લઈ આવી. બીજી વસ્તુ એ કે ત્યાં બધા મને આટલા બધા ડબ્બા ખરીદાવ્યા તે મને સમજણ પડી કે છે તે હવે સુધાબેન આવવાની છે ને તે તો એટલી બધી અપ ટુ ડેટ છે કે એનું નામ જ સુધા ફેન્સી હતું ને એને છે તે આ બધું તે જમાનાનું બધું જે ડબ્બા ફબ્બા બધા પડી રહેલા ને મેં ગાંડી છે તે આ બધું જે બધું વેચાતું લઉં તેના જે ડબ્બા મળે તે બધા ડબ્બા વાપર્યા કરું. નવા ડબ્બા મેં સુધી એવા કઈ લીધા જ નથી. એટલે તારે હવે છે તે બધું ઘરને વ્યવસ્થિત ગોઠવાવીને મૂકવું છે. કારણ કે તું સૌથી વધારે તો ડરતો છે ને તો સુધાબેન થી જ ડરતો છે. મારાથી બી તું એટલો બધો નથી ડરતો. કારણ કે તું જાણે કે આ ગાડીને તો તું ગમે તેમ કરીને પટાવી લે પણ તેના પટાવવાની તારે બહુ અઘરી છે તે તને હવે જાણતી છે. એટલે જ હવે બધું છે ને ત્યાં બધું વહાવ કરીને તે આવે તો તેને બધું બતાવે કે હા જો આ તારે સારું વ્યવસ્થિત કર્યું ને આમે પછી એટલા બધા માણસ આવે એટલે છે ડબ્બા ફબ્બા તો બધું મૂકવા જોવાનું જ ને. અને બીજી વસ્તુ એ તો એટલે મારે બી મગજમાં આવે કે એક વાર તું આવ્યો એટલે પછી છે મારે બી બહાર નીકળવાનું મુશ્કેલ જ થઈ જાય. કારણ કે પછી મારી ફોટા લોકો જોડે ચાલ્યા જ કરવાનું તારે લીધે. એટલે છે તારે જે કઈ તૈયારી કરાવવાની છે તે તું આવે તે પહેલા જ બધી તૈયારી કરાવીને મને બેહાડવી પડે કે પછી મારે બી બહાર જઈને આવું શાંતિથી બધું લેવું મૂકવું હોય તો મુશ્કેલ થવાનું છે. એટલે છે તે બધું હાલ જઈને આટલા થોડાક આ પ્લાસ્ટિક ના ડબ્બા વળી 1000 રૂપિયાના લેવડાવ્યા. બીજું હું કે ચાલ ને અમે મારે છે તો બધું ખોલીને જોયા કરવાનું. એના કરતા પ્લાસ્ટિક ના ડબ્બામાં દેખાય તો આવે કે શું છે. હવે તું આવે તો હો ને એ લોકો આવે તો હે પહેલી જગ તો મારે જેટલી મારી પડવાની છે ને બીજું કોણ અહીંયા મદદમાં રહેવાનું છે જમાને. એટલે બી મારે જરા ઘર વ્યવસ્થિત કરીને રાખા તો જ પછી છે તે બધું કામ મારાથી થશે ને કે કોઈ પાસે બી કરાવે તો બધા એને બી બધાને છે તેમ વ્યવસ્થિત ડબ્બામાં દેખાય કે ભાઈ આમ છે ને આમાં તેમ છે. બીજું શું થવાનું છે. એટલે હવે તો ખર્ચો કરાવવા માંડ્યો નહીં તો તું કઈ મને છે નવું એવું એ બધી વસ્તુ કઈ લેવા દે એમાંનો નહીં હું તો. ને મેં ચલાવ્યું ને સુધાબેન ના જમાનાના બધા એલ્યુમિનિયમ ના નાના બધા ડબ્બા પાપડ મૂકવું ને આ મૂકવું ને બધી વસ્તુ મૂકવું ને લોટ મૂકવું અમુક તે બધા તે જમાનાના જ ડબ્બા હજુ આજે 60 વર્ષ છે તે ડબ્બા ચાલે. તો મેં કેટલી કરકસરથી ઘર ચલાવ્યું છે. સુધાબેન આવે તો તેને બતાવવા ને મેં તો મારી રીતે બધી મારી ફરજ બજાવી. જે કઈ ઘા દેવી હોય તો બાબા ડોહાને દેજે મને કઈ નહીં કહેવાનું તારે મારા હાથમાં કઈ નહીં ઉઠું.
ને તે છે તારા કરતા તો મારું જ વધારે ખેંચે, તારું થોડું ખેંચવાની છે. ગમે તે વાત જમાય કરે ને પોરિયા કરે, પોરિયા કરે, પણ તો હતે ખેંચે તો દીકરીનું ને દીકરી હશે તો જમાય આવ્યો નહીં, તો જમાય કરે કાળમાંથી આવવાનો તો જવા દે નહીં. એટલે કઈ વાંધો નહીં. એટલે તારે જાય તો તારે જ બધું સાંભળવાનું છે એનું, માં તો કઈ લેવા દેવા નહીં મળે. હવે છે તો એટલો બધો તાપ આજે લાગતો છે, પણ પંખો નથી ચલાવવાની. પંખો ચલાવે ને પછી શરીરમાં પાછી ઠંડક થઈ જાય. અમે વાદળ તો થયેલું જ છે આ પહેલાનું નું છે તે ડિપ્રેશનનું. ખબર છે આ બેઠાઓને વરસાદનો કઈ વર્તારો કહેતા છે ને પડે તો હું આ વરે મેં તો છે હવે વારવાનું જ નહીં થાય. પછી નકામાં હાથી હવે કોણ પૂરવાનું ને જવા દે. બધા નજર લગાડી કે ચોરી જવા પેલો તૈયાર થયેલો બધા રંગોળી ને બધું. મારે તો હવે કઈ હાથિયા બાથિયા પૂરવા નથી, કઈ કામ નથી. હવે હાથિયા તો હવે તું 420 આવે ત્યારે જ મારે તો પૂરાય. તો વગર છે હાથિયા પૂરેલાનો કઈ અર્થ નહીં મળે. ઈ મહિને 3-3.5 લોક જોવા આવે તો વાડીમાં આવે તેટલા જોવાના, તેને હારું બધી માથાજીત કરવાની. હજુની કેટલો પસીનો થતો છે. ચાલો હવે કઈ નહીં, તારી મરજી. હા તારે દિવાળી નથી કરાવી તો નથી કરાવી. એક વસ્તુ તો મને બી ખબર છે કે જે દાડનો તું જતો રહ્યો તે દાડની છે આજ સુધી મારી આ ચોથી દિવાળી આવવાની છે. દર દિવાળીમાં તું કઈ ને કઈ વાંધો તો લાવ્યા જ કરતો છે. અને તને દિવાળી બહુ જૂથ એની ગમે કે મારો શોધ મારું આત્માને છે તે એમ થાય કે એની બાબા નહીં મળે એટલે આપણે દિવાળી નથી ઉજવવાની. ગમે તે હું તો જરાક છે તે આ બધા લોકોનો બધો ચેમ્પ લાગે ને આ બધું ટીવી ને બધા જોઈને ઉત્સાહ જાગે કે ચાલ કરીએ. પણ તું તો દિવાળી કરવા દે જ નહીં, એટલે ચાલ જવા દે નહીં. મારે તો કઈ એવું દિવાળી કરી તો હું ને નહીં કરી તો હું ખાવાનું જ કઈ ખવાય નહીં. એટલે પછી બધું રાંધી કરીને કરે હું. એટલે હવે છે માંડવા જ કરવાનું. જે કઈ કરે તે બેસતા વાળા પછી જ. એટલામાં આ પેલા મોલધારા વાળા ભૂસકાઓ છે તે આવી જ જવાના છે. હવે એ લોકો એમ કે આ આવ્યા એટલે હવે દિવાળી ને પેલા રજા ને દાડે 2 દિવસ રજા પડે તો એ નહીં આવે તો બી અહીંયા બેઠેલા હે. તો પછી પૈરાઈને સાથે સ્કૂટર ઉપર બોલાવીને લાવું કારણ માય બાપ હોય પછી મોકલે. અત્યારે તો કોઈ એક ઘેરે જ નહીં રહેવા દે. બધા અહીંયા નવા આવેલા છે એટલે છે તે બધા હાથે લોટાઈને લઈને જાય. ને કદાચ જાવ ને મળે પણ હવે જવાનું જ કોણ છે. બધી કોને માથાજી જોઈએ, જવા દે નહીં. તારી મરજી જેમ થવાનું હોય તો થાય ને જેમ નહીં થવાનું હોય તો નહીં થાય. મારે કેટલા ટકા